હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજની યુવક સભાની અંદર શ્રીજી મહારાજના આપણે ઐશ્વર્યના એવા પ્રસંગો સાંભળવાના છે કે જે પ્રસંગો સાંભળીને આપણને ખરેખર શ્રીજી મહારાજ એ દરેક એમના પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવશે આજના દિવસે કે ખરેખર તેઓ ઐશ્વર્યવાન કેવા હતા. ખરેખર તો આપણે ગઈકાલના દિવસની અંદર પણ ભગવાન કેવા ભક્ત વત્સલ્ય છે, અને સાથે સાથે એમના કોઈ પણ કર્મ હોય ને એ કર્મની અંદર કંઈક મર્મ છુપાયેલો જોવા મળે છે. સામાન્ય રીતે આપણે કોઈક વ્યક્તિ કોઈક કાર્ય કરીએ તો એમાં કોઈ મર્મ એટલો બધો છુપાયેલો ન હોય, આપણા મનની અંદર આવે, આપણે જે અનુભવ્યું હોય, આપણે જે શીખ્યા હોય તેવી રીતે આપણે કામ કરતા હોઈએ છીએ. પરંતુ અહીંયા તો ભગવાન તો પોતે પોતાના દરેક કર્મની અંદર કાંઈક મર્મ છુપાયેલો જોવા મળે છે. ગરડા મધ્યનું તે 40 વચનામૃત જે આપણને પ્રાપ્ત થયું કે એક દંડવટ અધિક કર્યાનું, તો એમાંય તે શ્રીજી મહારાજનો મર્મ હતો. આમ તો દરરોજ મહારાજ જે દંડવટો કરતા એટલે જે નંદ સંતો હતા, મુક્તાનંદ સ્વામી ને શુકાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કાનંદ સ્વામી, એટલે ત્યારે તેમણે જોયું કે આજે તો મહારાજે એક દંડવટ અધિક કર્યો છે, અને ત્યારે મહારાજે પણ ત્યારે એ કર્મ જે કર્યું હતું એક દંડવટ વધુ કર્યો. એનું એ કારણ જણાવતા જણાવ્યું હતું કે કોઈક ભગવાનના ભક્તનો જો અજાણે પણ મન કર્મ વચને જો દ્રોહ થઈ ગયો હોય તો એનું પ્રાયશ્ચિત રૂપે એક દંડવટ મેં અધિક કર્યો છે. એમ દરેક હરિભક્તોએ એક દંડવટ અધિક કરવો. તો જો દરેક કર્મની અંદર કાંઈક મર્મ છુપાયેલો હોય છે. એકવાર તો શ્રીજી મહારાજ છે ને ગઢડાની અંદર વિરાજમાન હતા. હવે લીમડા નીચે સભા ભરાઈને બેઠી હતી, ઉનાળાનો સમય હતો, એટલે લીમડા ઉપરથી અચાનક જ તે એક સૂકી સળી છે ને શ્રીજી મહારાજના ખોળામાં આવીને પડી. એટલે શ્રીજી મહારાજે એ સળી હાથમાં લીધી અને એ સળીના 2 ટુકડા કર્યા. હવે આ જે કર્મ એમને કર્યું ને, તો મુક્તાનંદ સ્વામી, આમ તો મુક્તાનંદ સ્વામી એટલે ખપ અને મુમુક્ષુતાની મૂર્તિ, ખરેખર તો બધી કળાઓ એમનામાં જોવા મળતી હતી, અને પહેલેથી જ એમના જીવનની અંદર એક પ્રકારે સાધુતાના ગુણો પણ એટલા હતા. અને શ્રીજી મહારાજ કરતાં 23 વર્ષ મોટા પણ ખરા. અને જે 5 અનાદિ તત્વના જે પ્રશ્નોનો જે યથાર્થ ઉત્તર જો કોઈ કરનાર હોય ને સૌ પ્રથમ, તો એ લોજની અંદર જ્યારે નીલકંઠ વર્ણી આવ્યા ત્યારે એ મુક્તાનંદ સ્વામીએ જવાબ દીધેલો હતો. તો આ મુક્તાનંદ સ્વામીએ આ જોયું એટલે શ્રીજી મહારાજના મુખ ઉપર કાંઈક અજબ એનું રહસ્ય દેખાતું હતું, અને એ તો મનોમન પામી ગયા કે આમાં કંઈક નક્કી કંઈક રહસ્ય લાગે છે. એટલે મુક્તાનંદ સ્વામીએ તો મહારાજને કહ્યું કે મહારાજ, આ સળીને તોડીને તમે શું કર્યું? અને ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે એક બ્રહ્માંડ તોડ્યું ને એક બ્રહ્માંડ જોડ્યું. જો મહારાજે ખાલી કરીથી સામાન્ય ક્રિયા, પરંતુ આ ક્રિયાની પાછળ એક બ્રહ્માંડને એમને વિનાશ કર્યો ને એક બ્રહ્માંડને સામે પક્ષે જોડી નાખ્યું. તો જો એમની દરેક ક્રિયા હોય, કર્મ હોય ને, આમાં કાંઈક બોધ જોવા મળે છે. ગઢડાની જ વાત છે કે શ્રીજી મહારાજ સભામાં છે ને આંખો મીચીને બેઠા હતા. આમ તો મહારાજ ગઢડાની અંદર સૌથી વધુ આપણને વચનામૃતો પણ એના પ્રાપ્ત થાય છે. ગઢડા પ્રથમના હોય, ગઢડા મધ્યના હોય કે ગઢડા અંત્યના હોય. પણ મહારાજ શા માટે? કારણ કે ત્યાં એવા ભક્ત રહેતા હતા જે માળાના મણકાની અંદર જ તે જેમનું નામ આવતું હતું, અને જે છે દાદા ખાચર. આ દાદા ખાચર ને મહારાજ પ્રત્યેની અનન્ય નિષ્ઠા હતી, વિશ્વાસ હતો, એટલે એના બળે મહારાજે ત્યાં રહ્યા હતા. અને મહારાજ 49 વર્ષ સુધી આ પૃથ્વીલોક ઉપર રહ્યા, તો એમાંથી 27 વર્ષ સુધી એ ગઢડાની અંદર રહ્યા છે. એટલે એ ગઢડાની પાવન ભૂમિને એમને પવિત્ર કરી છે. તો આ ગઢડાની અંદર જ સભામાં બેઠા હતા ને આંખો મીચી, અચાનક એમની આંખો ખુલી ગઈ. એટલે એમને ઝટ દઈને છે ને ડાબી તરફ અને જમણી તરફ આ રીતે દ્રષ્ટિ ફેરવી.
એટલે આંખોની આ લીલા કંઈક વિશિષ્ટ લાગતી હતી. એટલે મુક્તાનંદ સ્વામીએ પાછું આશ્ચર્ય સાથે મહારાજને પૂછ્યું કે મહારાજ, તમે આ શું કર્યું? આમ કેમ દ્રષ્ટિ જમણી ડાબી બાજુ ફેરવી? એવો તમને કયો વિચાર આવ્યો કે એવું કયું કર્મ કર્યું? અને ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે એક બ્રહ્માંડના દેવો હતા ને ત્યાંની પ્રજા સાથે ફાવતું નહોતું, એટલે બીજા બ્રહ્માંડના જે દેવો હતા એમની સાથે મેં અદલા બદલી કરી નાખી. અને આવા બધા વાક્યો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કાનંદ સ્વામી અને બીજા સંતો હરિભક્તોએ સાંભળીને એમને ખૂબ આશ્ચર્ય થયો. એકવાર તો શ્રીજી મહારાજ ગરડાની અક્ષરઓળીમાં વિરાજમાન હતા. એટલે જમવાનું પૂરું થયું એટલે હાથ લૂછીને શ્રીજી મહારાજે આમ રૂમાલ ઊંચો કર્યો અને બધાને પૂછ્યું. એમાં બ્રહ્માનંદ સ્વામીને જ કીધું કે આ શું છે? એટલે બ્રહ્માનંદ સ્વામી તરત જવાબ આપ્યો કે મહારાજ, આ તમારા હાથની અંદર રૂમાલ છે. એટલે શ્રીજી મહારાજ કે રૂમાલ, અરે સરખી રીતના તમે જુઓ તો ખરો, આ રૂમાલ નથી, આ તો તલવાર છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ શું કીધું કે ના મહારાજ, આ રૂમાલ જ છે. એટલે ઘણી બધી આવી રીતે મહારાજ અને બ્રહ્માનંદ સ્વામી વચ્ચે થોડીક રકઝક થઈ. એટલે મુક્તાનંદ સ્વામીએ છે ને બ્રહ્માનંદ સ્વામીને સમજાવી દીધું કે સ્વામી, રૂમાલનું નામ છે ને હાલ શ્રીજી મહારાજે તલવાર પાડ્યું છે, એટલે તમે તલવાર કોને? અને બધા નામ પાડનાર તો ભગવાન જ છે ને, એવું સમજીને તમે હા પાડો તલવાર છે. એટલે બ્રહ્માનંદ સ્વામી સામે કહી દીધું ના સ્વામી, હું એમ ન કહું, હું તો હોય ને એવું જ કહું. આપણી જો ઘણી વખત એવું જ હોય છે ને કે અમુક વાર છે ને આપણે જો સાચું બોલીએ, આપણે એટલા બધા તે સત્યવાળા હોઈએ તો અમુક વાર એનાથી કોઈકનું અહિત થવાનું હોય તો એ પણ આપણે બોલી જઈએ છીએ. એટલે ખરેખર તો છે ને આપણને ધર્મ શીખવાડે છે કે કોઈકના સારા માટે જે એનું સારું થતું હોય ને તો અમુક વાર થોડુંક ખોટું બોલવામાં વાંધો નહીં, આવું આપણને શીખવાડવામાં આવે છે અને શાસ્ત્રોની અંદર પણ કહેવામાં આવે છે. પરંતુ હા, સંપૂર્ણપણે તમે ખોટું જ બોલ્યા રાખો તો પાછું એવું કીધું નથી. તો અહીંયા તો બ્રહ્માનંદ સ્વામી તે આ રીતે અડગ જ રહેશે કે હું તો જેમ હોય ને એવું જ કહું. અને શ્રીજી મહારાજે આમ છે ને રૂમાલ ઊંધો કર્યો અને બ્રહ્માનંદ સ્વામી તો આશ્ચર્યચકિત થઈ ગયા, પણ સાથે સાથે મુક્તાનંદ સ્વામી હતા, બીજા સંતો હતા, એ પણ આશ્ચર્ય પામી ગયા. કારણ શું હતું? એ રૂમાલ નહીં પણ શ્રીજી મહારાજના હાથમાં બધાને તલવાર દેખાતી હતી. તો જો આવા તો 2-3 પ્રસંગો નહીં એમના, પરંતુ દરેક પ્રસંગોની અંદર આપણને શ્રીજી મહારાજ સમજાવે છે કે એ સર્જનહાર છે, સર્વ કરતા હરતા છે. અને એમનામાં દરેક જે એમને કર્મ કરેલું છે ને એ કર્મની અંદર કાંઈક ઊંડો મર્મ રહેલો છે અને આ મર્મને આપણે સમજવો પડે. જો અખંડ સુખી રહેવા માટેના 6 જે વિચારો છે ને એમાં કરતા હરતાપણાનો વિચાર છે, પ્રાપ્તિનો વિચાર, રાજીપાનો વિચાર, સાંખ્ય વિચાર, આત્મ વિચાર. તો એવી જ રીતે આ કરતા હરતાનો સર્વના નિયંતા આ ભગવાન છે. તો જો આવો વિચાર આપણે રાખીશું ને તો આપણા જીવનની અંદર બનતી કોઈ પણ પરિસ્થિતિનો હોય, આ પરિસ્થિતિની અંદર આપણે સ્થિર રહીશું, આપણે દુઃખી નહીં થઈએ. ઘણા બધા તો અત્યારના સમયની અંદર તમે જુઓ કે અત્યારે વૃદ્ધો તો નહીં પણ બાળકો જે 10-10, 15-15 વર્ષના હોય તો તે પણ અત્યારે આત્મહત્યાઓ કરે છે. 1% ઓછા આવે, 2-3% ઓછા આવે કે કોઈક એવું કંઈક ફોન ન દીધો હોય તો પોતે આત્મવિલોપન કરી નાખે છે. એટલે ખરેખર છે ને સહન શક્તિ પણ ઘટી છે અને ભગવાનનું કર્તૃત્વ પણ મનાતું નથી ને એટલે આપણા જીવનની અંદર દુઃખો આવે છે. પણ જો આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર જો કેવી પરિસ્થિતિ હતી, કેવા પ્રસંગો બનતા હતા, પણ આ પ્રસંગોની અંદર પણ તેઓ સદા સ્થિર રહ્યા છે. આનું કારણ શું છે? કારણ કે એમને ભગવાનમાં વિશ્વાસ હતો જ તે, પણ સાથે સાથે દ્રઢ વિશ્વાસ હતો અને કરતા હરતા ભગવાન છે ને આવું તેઓ માનતા હતા. તો એમ આપણા જીવનની અંદર તે ગમે તે ઘટના બને કે ગમે તે પ્રસંગ બને કે ગમે તેવી પરિસ્થિતિ આવે, આ પરિસ્થિતિમાં પણ આપણે સ્થિર રહેવા માટે આવા વિચારો જરૂરી છે. જો ભગવાન રહ્યા ને એ તો સર્વના હારણ છે, એ કોઈનું અહિત કરતા જ નથી. પરંતુ આપણે જ તેવું મનની અંદર વિચારતા હોઈએ તો ખરેખર આપણા જેવા બીજા કોઈ અભાગી જીવ કોઈ ન, કારણ કે આપણને તો પછી વિશ્વાસ નથી. તો એના લીધે જ આ શક્ય બને. જો આપણે આશરો કર્યો છે, કોનો આશરો કર્યો છે? કે આપણે ભગવાન સ્વામિનારાયણનો આશરો કર્યો છે, આપણને સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. જો એક વખત તમે આશરો કર્યો ને તો તમારા ગમે તેવા પાપ ન હોય. આજે દરેકના જીવનની અંદર છે ને પ્રારબ્ધની અંદર ગમે તે હશે અને પૂર્વ જન્મની અંદર પણ ગમે તેવા કર્મો કર્યા હશે. આ કર્મને બધા એને ચેકલબરની કેમ ઇરેઝ કરે, પેન્સિલથી લખ્યું હોય તો ચેકલબરનો ઉપયોગ કરે ને કોઈક વિદ્યાર્થી તો એ ચેકાઈ જાય, ખોટું પણ ચેકાઈ જાય. બસ તેવી જ રીતે આ ભગવાન રહ્યા ને ઇરેઝર છે.
એ આપણા દરેક જે પાપો રહ્યા ને એ પાપોને ભૂસી નાખશે. પણ ક્યારે? કે જ્યારે આપણે આશરો કરશું ત્યારે. દબાણમાં શ્રીજી મહારાજે જ્યારે યજ્ઞ કર્યો ને ત્યારે બહુ મોટો યજ્ઞ હતો ત્યારે, અને આખા ગુજરાતની અંદર વાત ફેલાઈ ગઈ, અને એ વાત વરતાલ પહોંચી છે. ત્યાં જ એક ભયાનક છે ને એક લૂંટારો રહેતો હતો. હવે આ લૂંટારો એક ગુજરાતમાં નહીં પણ ભારતમાં એની ધાક વાગતી હતી. છેક કોલકાતા સુધી એનું તીર ચાલીને જાય. હવે આ તીરમાં એનું નામ ખાલી લખાઈ જાય ને તો એ તમે તીર લઈને ગમે ત્યાં કોલકાતા સુધી વહી જવાનું. હવે કોલકાતા એટલે અહીંયા તો પશ્ચિમની અંદર ગુજરાત, અને પૂર્વની અંદર એ પશ્ચિમ બંગાળની પછી કોલકાતા આવે, પણ ત્યાં સુધી પણ એની ધાક ચાલતી. એટલે તમે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આ પશ્ચિમ બંગાળ, કોલકાતા, દરેક જગ્યાએ આનું તીર ચાલતું હતું. અને એનું ખાલી નામ તમે દઈ દો ને તો તમારો વાળ પણ વાંકો ન કરી શકે. અને એ કોણ છે? જોબન પગી. અને એને સ્વામિનારાયણનો જે રોજો ઘોડો હતો ને એને વિચાર આવ્યો કે મારે ચોરી લેવો છે. એટલે ચોરી કરવામાં એને કોઈ ન પહોંચે ને એવો પાછો સામર્થ્યવાન હતો. એટલી બધી એને પ્રેક્ટિસ કરેલી હતી, અને એટલી બધી એને ચોરીને ધાક ને એવું બધું હતું. એટલે ચોરી ચાહે દુનિયાની કોઈ પણ વસ્તુ ન હોય એ આમ ફટ દઈને ચોર લે, અને ક્યારેય પાસ પકડાય પણ નહીં. એટલે જોબન પગે તો ઘણી બધી યોજનાઓ ગોઠવી, ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ શ્રીજી મહારાજનો રોજો ઘોડો હાથ આવ્યો નહીં. એટલે હવે તો છે ને જોબન બક્કી નક્કી કરે છે કે અત્યારે દબાણની અંદર શ્રીજી મહારાજે યજ્ઞ કર્યો છે, એટલે હવે ત્યાં યજ્ઞની અંદર શ્રીજી મહારાજ હાજર છે. એટલે આ રોજો ઘોડો પણ ત્યાં જ ઘોડશાળાની અંદર હાજર હશે. અને પોતે જાય છે ઘોડશાળાની અંદર અને ચમત્કાર જોવે છે. આમ શ્રીજી મહારાજનું એક સ્વરૂપ નહીં પણ ઘણા બધા સ્વરૂપો એમ દેખાય છે. અમુક વાર શ્રીજી મહારાજ છે ને ઘોડાને ઘાસ નીરતા હોય છે, અમુક વાર તો શ્રીજી મહારાજ ઘોડાને પાણી પાતા હોય છે, અમુક વાર તો શ્રીજી મહારાજ ઘોડાને પંપાળતા હોય છે. એટલે આવી રીતે જોબન પગે છે ને સતત 3 રાત્રિ સુધી એક સાથે ઘણા બધા ઘોડાઓ પાસે ભગવાન દેખાણા. એટલે એને ચમત્કાર થઈ ગયો. અને પછી સ્વાભાવિક છે કે જો આવી રીતે ચમત્કાર થાય અને તમે તમારી યોજનાની અંદર સફળ ન થાવ, આટલા બધા તમારી ભારતમાં ધાક હોય અને ચોરી તમે ફટ દઈને ગમે તે વસ્તુ લઈ શકો ને તમે આવી રીતે તમને જોવા મળે ને તો એને લાગે કે નહીં અહીંયા કંઈક વિશિષ્ટ, કંઈક નવી કંઈક છે. એટલે એમને ચમત્કાર થયો એટલે નમસ્કાર પણ કર્યા. અને ચોથા જ દિવસે સભાની અંદર જોબન પગી આવે છે અને શ્રીજી મહારાજના ચરણે પડે છે અને કહે છે કે મહારાજ મને તમે માફ કરો, જ્યાંથી પાપથી છૂટાય ને ત્યાં જ મેં પાપ કર્યા. હવે છે કે સ્વામિનારાયણના વર્તમાનધારી કંઠી પહેરે અને જો તમે મને સત્સંગી કરો તો મારા પાપ ટળશે. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે જાઓ પાણી લેતા હો. એટલે પાણી મગાવ્યું એટલે બ્રહ્મચારી પાસે પાણી લઈને આવે છે અને જોબન પગીને છે ને જમણા હાથની અંદર શ્રીજી મહારાજે પાણી આપ્યું અને વર્તમાન મંત્ર પણ બોલાવ્યો. હવે ત્યાં જ તે જોબન પગીએ શું કીધું કે મહારાજ તમે થોડોક વિચાર કરીને મને વર્તમાન ધરાવજો. મેં સાંભળ્યું છે કે સ્વામિનારાયણના વર્તમાન ધરી કંઠી પહેરે આશરો કરે ને તો પૂર્વના તમામ પાપરાની તમે માથે લઈ લો છો. એટલે શ્રીજી મહારાજે કીધું કે તમે જે આ સાંભળ્યું એ સાચું જ સાંભળ્યું છે, તો એમાં શું? એટલે જોબન પગે કીધું કે એમાં વાત મારી જુદી છે. મેં એટલા બધા પાપ કર્યા છે ને કે ન પૂછો વાત. એટલે આપનું મુખ હાલ સૂર્ય જેવું તેજસ્વી લાગે છે ને તો એ પાપના લીધે તમારું મુખ ઝાંખું પડી જશે. એટલા બધા મેં પાપો કર્યા છે. અને શ્રીજી મહારાજ તો ત્યારે ખડખડાટ હસવા લાગે છે ને કહે છે કે જોબન તારું તો શું અનંત કોટી બ્રહ્માંડનું પાપ માથે લઈ લઉં ને તોય મારું મુખ ઝાંખું ન પડે. અને આ સાંભળીને જોબન પગી પછી અંતરે એને શાંતિ થઈ જાય છે. અને શ્રીજી મહારાજ ઘણી વખત કહેતા કે કોઈ જોબન પગીના પાપ લેવા જાય ને તો બળીને ભસ્મ થઈ જાય, એટલા બધા એના પાપ હતા. તો જો વિચાર કરો કે આવા હતા શ્રીજી મહારાજ કે એમના આશરાનો, એમના વર્તમાનનો, એમની કંઠીનો પ્રતાપ કંઈક અલગ જ હતો. આપણે જો ભાગ્યશાળી છીએ કે આપણને એક લાભ આપણને પ્રાપ્ત થયો છે. અને ખરેખર આપણા જીવનની અંદર જો આપણે આ રીતે કંઠી ધારણ કરતા હોય અને સત્સંગી થયા વર્તમાન ધરતા હોય તો અવશ્ય આપણે આ 5 સત્સંગીના જે નિયમ હોય ને 5 સત્સંગીના નિયમો અવશ્ય પાળવા. પહેલો જ નિયમ કે દારૂ ન પીવો, બીજું માંસાહાર ન કરવો, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો અને અયોગ્ય આહાર વિહાર ન કરવો, એટલે કે વટલવું કે વટલાવવું નહીં. આ 5 વર્તમાનો આપણે દ્રઢપણે પાલન કરવાનું છે. સાથે સાથે આજીવન વ્યસન મુક્તિ કે નિયમિત પૂજા આપણે કરવી કે અઠવાડિક સભા, ઘર સભા, આ બધા નિયમો આપણે સારદાર રીતે પાળીએ
તો ખરેખર આપણે શ્રીજી મહારાજના આશ્રિત કહેવાશું. તો આપણા જીવનની અંદર પણ આશરાનું ખૂબ મહત્ત્વ છે. જો આપણે વડાપ્રધાનનો આશરો કરીએ તો આપણને કોઈ પણ રોકે નહીં. તો જો સામાન્ય લોકના કોઈક વ્યક્તિનો આશરો કરીએ અને આપણને કોઈક રોકે નહીં, તો આ તો અનંત કોટી બ્રહ્માંડના સર્વે અવતારીના અવતારી એવા સ્વામિનારાયણ ભગવાનનો આપણે આશરો કરીએ છીએ. તો ખરેખર આપણા દરેક પાપોર્યાને એ ભસ્મ પણ થઈ જશે અને સાચે જ આપણા જીવનની અંદર આપણે આગળ વધીશું. જીવનની અંદર આશરાની આટલી મહત્તા જોવા મળે છે. બીજું આપણને શ્રીજી મહારાજે એક રીત આપણને એ પણ શીખવી છે. આમ તો આપણે છે ને રવિ સત્સંગ સભાની અંદર જતા હોઈએ, ઘર સભા કરતા હોઈએ કે વાંચન પણ કરતા હોઈએ, પરંતુ ખરેખર છે ને કથા આપણે કઈ રીતે સાંભળવી ને એ શ્રીજી મહારાજ આપણને સમજાવે છે. એક આપણે પ્રસંગ જોઈએ સાળંગપુરની અંદર, જ્યારે શ્રીજી મહારાજ વિરાજમાન હતા એટલે એકવાર છે ને કથા વાર્તામાં 4 પ્રકારના પ્રલયની વાત છે ને શ્રીજી મહારાજ કરતા હતા. એટલે બધાએ સંતો ભક્તો બધા ધ્યાનથી સાંભળતા હતા. અને ત્યાં જ તે સભાની અંદર છે ને એક બળોલ ગામનો એક બાળક હતો. એ શ્રીજી મહારાજ તરફનું ધ્યાન એનું કંઈક વિશેષ જોવા મળતું અને એ શ્રીજી મહારાજની સુંદર જે મૂર્તિ હોય એને આંખોથી અંતરમાં ઉતારતો જાય ને એમની વાણીને છે ને પણ કાન દ્વારા છે ને મનમાં સંઘરી લેતો. અને આ બાળકની એક વિશેષતા શું હતી? આ બાળક શાંતિથી સાંભળે એટલું જ નહીં, પણ ખરેખર એ બાળક સાંજે ઉતારે જઈને શ્રીજી મહારાજે કરેલી જે પણ વાતો હોય ને એ બધી તે ગજા ગઢવીને અક્ષરો અક્ષર સંભળાવતો. એટલે હવે વાત જાણે એમ હતી કે બંનેનો ઉતારો બાવા ખાચરના ઘરમાં હતો અને બાજુમાં જ શ્રીજી મહારાજનો ઉતારો હતો. એટલે શ્રીજી મહારાજ તો જે વાતો હોય, જે આ બળોલ ગામનો બાળક એ ગજા ગઢવીને કરે એ બધી વાતો બરાબર સંભળાય. અને મોડી રાત સુધી જે વાર્તાલાપ થતો હોય ને એ બધું તે સાંભળે શ્રીજી મહારાજે તે, અને ગજા ગઢવીને આ બાળક સંભળાવે. એટલે આવું ઘણા બધા દિવસ સુધી ચાલ્યું. એટલે એકવાર તો સવારે જીવા ખાચરના દરબારની અંદર સભા થઈ અને ત્યાં તો ગજા ગઢવી પણ હાજર. એટલે શ્રીજી મહારાજે એમને જ બોલાવીને પૂછ્યું કે રાત્રે તમને કોણ વાતો કરે છે? એટલે પછી ગજા ગઢવીએ બધી વાત કરી કે બળોલ ગામનો એ બાળક છે, આ મને બધી વાતો તમે જે કથા વાર્તામાં જે શબ્દો તમે જે સમજાવો છો એ બધું મને અક્ષરો અક્ષર સમજાવે છે. એટલે સમય પેલો બાળક પણ ત્યાં હાજર હતો. એટલે શ્રીજી મહારાજ તો એના ઉપર અત્યંત રાજી થાય છે અને એને પાસે બોલાવીને ભેટે છે. અને પછી સભામાં શ્રીજી મહારાજ કહે છે, જો આપણે એ રીત આપણને શીખવાડે છે મહારાજ કે કથા વાર્તા સાંભળીએ ને તો આ બાળક ભક્તની આ જેમ ધ્યાન દઈને સાંભળીએ અને કથા વાર્તાના શબ્દો આપણે યાદ રાખવાના છે. સાંભળેલી કથા હોય, મહિમા હોય ને એ બધાને અન્યને તમારે કેફથી કહેવાનું અને જીવનમાં પણ ઉતારીએ તો આને શ્રવણ ભક્તિ સાચી કહેવાય. તો આ બાળકમાંથી તમારે સૌ કોઈએ શીખવાનું છે. અને શ્રીજી મહારાજ તો એટલા બધા આ બાળક ઉપર રાજી થયા તો એમને બાળકના માથે ફાળિયું બંધાવ્યું, બહુમાનય કર્યું, છાતીમાં સ્મૃતિ રૂપે ચરણાવીને પણ આપ્યા અને સાથે 5 રૂપિયાની ભેટ આપી. તો ખરેખર આપણા જીવનની અંદર આપણે કથા વાર્તાઓ તો સાંભળીએ છીએ ઘણી બધી, પરંતુ આ કથા વાર્તાની અંદર મુખ્યત્વે વાતો આ જ આવશે કે આપણે કઈ રીતે આપણે સાંભળીએ છીએ. જો આમ તો શાસ્ત્રોની અંદર છે ને 3 રીતે કામ થાય છે અને 3 રીતે દરેક વ્યક્તિ કામ કરતો જોવા મળે છે. ચોથી રીત શાસ્ત્રોની અંદર આપી નથી. નાકામાં દુનિયામાં 8 અબજના લોકો એ પ્રમાણે નથી કરતા. એમાં પહેલી રીત કઈ કે એક હાથ પગથી કામ થાય. એટલે અમુક કામ એવા હોય કે હાથ પગથી કામ થાય, એમાં તમારે મગજ ન વાપરવાનું આવે. બીજી રીતે કામ કરવી એવી રીત છે કે મનથી તમે કામ કરો. તો જો તમે બિઝનેસમેન ને નોકરિયાત હોય, વ્યવસાયકારી હોય તો અમુક માઇન્ડથી ચાલે, મગજથી કામ કરતા હોય. જે તમે અમેરિકા ને યુકેની અંદર આવા બધા લોકો જોવા મળે છે ને મેટ્રો સિટીની અંદર પણ જોવા મળે છે. અને ત્રીજી રીતે જે કામ કરતા ને સર્વ કોટીની રીત છે. અને આ કઈ કે હૃદયથી કામ કરતા હોય. અને આ હૃદયથી જે કામ કરતા હોય ને એ જીવનની દરેક પરિસ્થિતિની અંદર તેઓ પાર થઈ શકે છે. એ કોઈ પણ પ્રશ્ન હોય ને એ દરેક પ્રશ્નનું સમાધાન આવા વ્યક્તિઓ પાસે હોય છે. તો અહીંયા શ્રીજી મહારાજે તે આપણને આ જ કહે છે ને એમ આપણે પણ છે ને હૃદયથી કામ કરવાનું છે. જો કામને તમે ગમે તે રીતે કરી શકો પણ તમારે એમાંથી યથાર્થ ફળ પ્રાપ્ત કરવું હોય તો ખરેખર કથા વાર્તાને એ રીતે સાંભળવાની છે. ખરેખર તો શ્રીજી મહારાજે કથા વાર્તાનું નવધા ભક્તિમાં પ્રથમ સ્થાન આપે છે અને શાસ્ત્રમાં પણ આ કથા શ્રવણને પ્રથમ નંબર આપવામાં આવ્યો છે. ગુણાતીત ગુરુ પરંપરાની અંદર પણ યોગીજી મહારાજ તો કહેતા કે 25,000 રૂપિયાનો નફો છોડીને છે ને રવિ સભામાં જવું. હવે જો એમનો કહેવાનો અર્થ શું હતો કે આપણે કોઈક અમુક બાળ સભા હોય, સત્સંગ સભા હોય કે ઘર સભા હોય,
ભલે ગમે એટલા હજારો લાખો કે કરોડોનો આપણને લાભ થતો હોય, પણ છતાં પણ આજ્ઞા અને ઉપાસના દ્રઢ કરવા માટે આપણે કથા વાર્તા સાંભળીએ તો જ જીવનની અંદર સારી સમજણ આવશે, સુખ શાંતિ રહેશે, અને છેલ્લે આપણું જે એક નિશાન અક્ષરધામ, એ અક્ષરધામ તો જ આપણને પ્રાપ્ત થશે. તો ખરેખર ભગવાનને રાજી કરવા માટે ભગવાને જે આપણને રીત શીખવી છે, તો એવી રીતે આપણે કથા વાર્તાને અવશ્ય સાંભળીએ તો આપણને યથાર્થ રીતે લાભ થતો જોવા મળે છે. આપણને એક અત્યારના સમયની અંદર એ પણ એક પ્રશ્નનો સામનો કરવો પડતો હશે કે આ ડુંગળી લસણ જે ન ખવાય તો એનું મુખ્ય કારણ શું છે? તો આમ તો આપણને થોડીક એની તો વાત થોડીક તાર્કિક બાબતે અને શ્રદ્ધાએ સહિત તો આપણે માનીએ છીએ કે આપણા ભગવાન અને ગુરુની આજ્ઞા છે, પરંતુ ખરેખર એ જે ગંધથી છે ને ભગવાન પણ દૂર રહેશે. આપણે એક પ્રસંગ જોઈએ શ્રીજી મહારાજનો તે, જેથી આપણને ખ્યાલ આવે કે જે શ્રીજી મહારાજની અને જે ગુણાતીત ગુરુ પરંપરાના જે આપણે અત્યારે ભક્તિ કરી રહ્યા છીએ, અને એક આધ્યાત્મિક માર્ગની અંદર આપણે દરેક સાધક છીએ કે જે સાધનામાં આપણે આગેકૂચ કરીએ છીએ, તો એની અંદર આ ડુંગળી કે લસણ કેટલું બાધાકારક છે. જૂનાગઢમાં જ્યારે પધરામણીઓ ચાલતી હતી ત્યારે શ્રીજી મહારાજ હવે સત્સંગીઓના ઘરે છે ને પધરામણી કરતા, એટલે ભોજન પણ ત્યાં કરતા. એટલે ગોકળદાસ ભાટિયાને થયું કે હું મહારાજને ભોજન કરાવું. એટલે દરેક જે ભક્ત હોય એની ઈચ્છા તો હોય ને કે મહારાજ પોતાના ઘરે આવે, પધરામણી કરે અને થોડીક કથા વાર્તા કરે અને ભોજન લે તો વધારે સારું. એટલે આ ગોકળદાસ ભાટિયાને પણ ઈચ્છા થઈ કે મહારાજ ભોજન કરે તો સારું. એટલે શ્રીજી મહારાજને વિનંતી કરી, એટલે એક દિવસ નક્કી કરવામાં આવ્યો અને શુદ્ધ રસોઈ પણ તૈયાર કરવામાં આવી. પરંતુ એ ઘરની અંદર એક વ્યક્તિ હતી કે જેને આ ન ગમ્યું, અને એ હતા ગોકળદાસના માતુશ્રી. એટલે શ્રીજી મહારાજને તો આમ એ પહેલેથી જાદુગર કહેતા, અને કહ્યું કે આ વૈષ્ણવ મત છોડીને દીકરો સત્સંગી થયો ને એમને થોડું કંઈ ગમ્યું નહોતું. એટલે તેઓ ઘણી વખત કહેતા કે દીકરો છે ને વંઠી ગયો છે. એટલે આજે એમને નક્કી કર્યું કે ભલે સ્વામિનારાયણ મારા ઘરે આવે પણ મારે એનું મોં પણ જોવું નથી. હવે શ્રીજી મહારાજ તો ગોકળદાસ ભાટિયા એને જે તારીખ નક્કી કરવામાં આવી હતી એ તારીખે પોતે આવે છે, અને ત્યારે તે જ્યાં અંદર મહારાજ પ્રવેશ કર્યો ને ત્યાં જ તે ડોશી છે ને અંદરની રૂમની અંદર ડોશી સંતાઈ ગયા. અને શ્રીજી મહારાજે જાણ્યું એટલે પોતે હસે છે ને સંતોને પૂછ્યું, મહારાજ તમે કેમ હસો છો? એટલે શ્રીજી મહારાજે કીધું કે આ ગોકળના માને અમારું મોં જોવું નથી. એટલે સંતાઈ ગયા છે, પણ તેઓ ક્યાં જાણે છે કે અમે તો ચાર આંખ ભેગી ન થાય ને તોય અંતરમાં પેસી જઈએ ને એવા સીવી. અને પછી તો શ્રીજી મહારાજ હાથ પગ ધોઈને બાજોતે બિરાજ્યા અને બ્રહ્મચારી તો થાળ લાવ્યા. શ્રીજી મહારાજ ભાવથી જમે છે ને પ્રસાદી પણ સૌ કોઈને આપે છે ને ગોકળદાસ ભાટિયાને પણ આપે છે. એટલે છેલ્લે અંતે સંતો જમીન પછી ઉતારે જવા નીકળ્યા, અને ઘણો સમય વીતી ગયો એટલે ગોકળદાસના માતૃશ્રીને રહેવાયણું નહીં. એટલે એમને થયું લાવને બારણું ખોલીને જરાક જોઈ તો લઉં, ખબર પડે કે આ કેવા સ્વામિનારાયણ છે, અને એમાં ક્યાં ચાર આંખ ભેગી થવાની છે. અને આવો વિચાર કરીને એમને તો છે ને બારણું જરાક અમથું ખોલ્યું અને શ્રીજી મહારાજ સામું જોયું, અને બરાબર એ જ સમયે શ્રીજી મહારાજે આ ગોકળદાસ ભાટિયાના માતુશ્રી હતા એમની સામે જોયું, અને ચાર આંખો ભેગી થઈ ગઈ. અને ડોશીએ તો ફટાક કરતા બાવણું બંધ કરી દીધું, પણ ત્યાંમાં તો શ્રીજી મહારાજની જે મૂર્તિ હતી ને અંદરની અંદર પેસી ગઈ. હવે મોટા મોટા મુનિઓ તપ કરીને પણ મરી જાય ને તોય આ મૂર્તિના દર્શન ન થાય, પણ એ મૂર્તિ ગોકળદાસના માને તો હવે અખંડ દેખાવા લાગી. 24 કલાક 365 દિવસ એક પણ એવી સેકન્ડ ન હોય કે જેમાં શ્રીજી મહારાજની મૂર્તિ ન દેખાય. એટલે પણ એને કાંઈ મહિમા નહોતો, એટલે એના હૃદયમાં તો અજ્ઞાનનો પડદો હતો. એટલે આ જે માતુશ્રી હતા આ તો ડોશી પોતે અકળાઈ ગયા ને મૂંઝાઈ ગયા, પણ કરવું શું? જ્યાં જ્યાં જાય ત્યાં નજર સામે શ્રીજી મહારાજ જ દેખાય, આંખ મીચે તોય અંતરમાં મૂર્તિ દેખાય. એટલે હેરાન થવા લાગ્યા, અને છેવટે એમને કાંઈ રસ્તો થોડોક એક સૂઝ્યો કે કોઈક સ્વામિનારાયણના વિરોધી હોય એમની પાસે હું જાઉં તો એ કાંઈક ઉપાય મને કહેશે. અને પછી તેઓ બાજુના ઘરે ગયા ને બધી વાત કરી. એટલે કોઈકે ઉપાય બતાવતા કીધું કે માજી સ્વામિનારાયણને છે ને ડુંગળી લસણનો અણગમો છે, એ તમે ખાવા માંડો એટલે આપોઆપ સ્વામિનારાયણ અદૃશ્ય થઈ જશે. અને ડોશીમાં તો રાજી થયા અને ઘરે જઈને ઉપાય પણ અજમાયો, અને તરત તે શ્રીજી મહારાજ દેખાતા બંધ થઈ ગયા. વિચાર કરો કે આ જીવની કેવી અવળાઈ હશે કે શ્રીજી મહારાજ પોતે આવું સુખ
તમે ગમે એટલું તપ કરો, જપ કરો, યજ્ઞ કરો, પણ છતાં તમને આ ન મળે. અને એ ડોશીમાને એક સાહજિક રીતે એક દ્રષ્ટિ માત્રથી થઈ ગયું હતું, અંતરની અંદર શ્રીજી મહારાજની મૂર્તિ વસી ગઈ, પણ છતાં પણ એ જીવની અવળાઈ હતી, એટલે એ બહુ લાંબુ ટક્યું નહીં. પછી તો એ બાએ થોડા સમય પછી સત્સંગી પણ થઈ ગયા, અને ગઢડામાં શ્રીજી મહારાજે કીધું કે પહેલાં જેવું કરી દો ને. એટલે શ્રીજી મહારાજે શું કીધું, એ જ્યારે તમને એ કરી દીધું ને ત્યારે એ કૃપા હતી, હવે તમે ડુંગળી લસણને ટાળી હવે તમે સાધના કરો, પછી થશે. તો જો આપણને આ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે કે ભગવાનને આ ગંધથી આટલો બધો અણગમો છે, અને ખરેખર જો આપણે ભગવાન આપણાથી દૂર ન થાય ને તો એના માટે જરૂરી છે કે આપણે નિયમ ધર્મો અને આજ્ઞા પાળવી. ડુંગળી લસણ કે હિંગ આપણે સત્સંગીઓને ખવાય જ નહીં, અને એ ગંધથી ભગવાન હંમેશા દૂર જ રહેશે. તો જો આપણે ભગવાનને અંતરની અંદર જો આપણે વિરાજિત કરવા હોય, પધરાવા હોય ને, તો એના માટે જરૂરી શું છે કે હૃદયની અંદર આપણે શુદ્ધ ભાવ, એવું પવિત્ર આપણા વિચારો તો રાખવાના જ છે, પણ સાથે સાથે એમને જે નિયમો આપેલા છે એ નિયમોનું આપણે સારધાર જો પાલન કરીશું તો ખરેખર શ્રીજી મહારાજ રાજી પણ થશે અને આપણને ઉપર કૃપા પણ કરશે. તો આપણા જીવનની અંદર જો આપણે આ નિયમનું પાલન ન કરતા હોય તો આજથી જ આપણે સંકલ્પ લેવો જોઈએ કે ખરેખર હું સ્વામિનારાયણનો આશ્રિત છું, તો મારે ક્યારેય કોઈ દિવસ નેવર એવર ડુંગળી લસણ કે હિંગ ખવાય નહીં. જો આવો નિયમ હશે ને તો શ્રીજી મહારાજ ખરેખર આપણા ઉપર કૃપા દ્રષ્ટિ કરે જ છે. અને આવા ઘણા બધા આપણને ઉદાહરણો જોવા મળે છે કે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજ આપણી સાથે જ છે, પણ ક્યારે કે જ્યારે આપણે નિયમ ધર્મમાં અડગ હોઈએ ને ત્યારે. શ્રીજી મહારાજના જે ભક્તો રહ્યા ને એ પણ એટલા જ તે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર હતા. જો ખરેખર તો આ ગુણાતીત ગુરુ પરંપરા અને જે અત્યારે આપણે જે સંસ્થાનો વિકાસ જોઈએ છે ને એક સમર્પણ જ છે, અને આ સમર્પણના લીધે જ તે અત્યારે લાખો હરિભક્તો પણ આવી રીતે સ્વામિનારાયણ ભગવાનના એ દરેક નિયમ ધર્મનું દ્રઢતાથી પાલન કરે છે. મૂળિત ગામના પાતલબાઈ નામના એક ભક્ત રહેતા, હવે એમના બહેનનું નામ રાજુબા. હવે રાજુબાને શ્રીજી મહારાજનું ખૂબ હેત, એટલે સંસારનું કામય કરતા જાય અને મન પણ અખંડ ભગવાનમાં રહે. એટલે કથા વાર્તા હોય કે માળા જપ હોય કે નિત્ય સત્સંગ હોય, આ દરેક એમાં ને એમાં તે મૂળ અખંડ વૃત્તિ ભગવાનમાં રાખે. એકવાર તો 6 મહિના વીતી ગયા પણ શ્રીજી મહારાજના દર્શન ન થયા, એટલે રાજુબાના ગળેથી અન્ન ન ઉતરે અને આંખોમાંથી તો આંસુની ધારા વહે. હવે ભક્ત આટલા બધા પ્રેમી હોય તો ભગવાન પણ કાંઈ ચાલ્યા રહે. અને શ્રીજી મહારાજે તો આ બધું જાણ્યું અંતર્યામીપણે, અને તરત તે લોયાથી સીધા મૂળી પહોંચ્યા, અને ત્યાં જ તે પાતલબાઈએ શ્રીજી મહારાજની આગતા સ્વાગતાએ કરી, અને રાજુબાઈએ તો શ્રીજી મહારાજને જોયા ને એટલે પ્રેમનો સાગર છલકાયો. થોડી જ વારની અંદર મહારાજ માટે કંસાર અને રોટલીનો થાળ બનાવ્યો. શ્રીજી મહારાજ તો પોતે જમવા માટે પધારે છે, કંસાર જોઈને કહે કંસારમાં જરા ઘી નાખજો. અને રાજુબાને તો સેવાનો આવો લાવો જ જોઈતો હતો, એટલે ઘીની તાંબડી લઈને આવે છે અને કંસાર રેડવા લાગે છે. શ્રીજી મહારાજની મૂર્તિ તે અંતરમાં ઉતરવા લાગ્યા, અને શ્રીજી મહારાજ થાળ જમી રાજુબાને પછી પ્રસાદી આપે છે, અને ત્યારે તો બધાય ખૂબ જ પુલકિત થઈ ગયા. અને સાંજ પડી એટલે ઓસરીમાં તો ઢોલિયો ઢાળ્યો હતો. હવે ઠંડીનો સમય હતો એટલે પવન પણ હતો વધુ, એટલે એના લીધે શ્રીજી મહારાજે કહ્યું રાજુબાને કે રાજુબા ટાઢ વાય છે, તાપણું કરો ને. એટલે રાજુબાએ તાપણી કરી. હવે તાપતા તાપતા શ્રીજી મહારાજે કીધું કે હજુ વધારે તાપ જોઈશે. એટલે રાજુભાઈ ઘરના બધા છાણા લાકડા હતા ને એ બધા તાપણીમાં નાખ્યા. શ્રીજી મહારાજની તોય ઠંડી ઉડી નહીં. એટલે છેલ્લે તો છે ને રાજુબાઈએ પોતે શાક માચી સળગાવી, ગાડાનું પૈડું સળગાવ્યું, અને છેવટે તો છેલ્લો મોંઘો જે રંગીન ઢોલિયો હતો ને એ ફાડવાની તૈયારી કરી. પણ ભક્ત પરીક્ષામાં પાસ થઈ ગયા, અને શ્રીજી મહારાજે કીધું કે હવે ટાઢ ઉડી ગઈ, પણ રાજુબા તમે આટલું બધું બળતણ અમારા માટે વાપરી નાખ્યું. એટલે ત્યારે છે ને રાજુબાઈએ કીધું કે મહારાજ આપ જ મારું સર્વસ્વ જીવન છો, આપે મને આજે ઝીલી ન શકાય ને એટલું સુખ આપ્યું છે. અમારું જે કાંઈ છે ને એ બધું આપનું જ છે, ને મારાથી તો કાંઈ આપી શકાય એવું નથી. અને આવું જ સાંભળીને શ્રીજી મહારાજે કીધું કે રાજુબા તમને આજે બહુ ભીડો આપ્યો, પણ અમે હાલ ભીડામાં આવ્યા છીએ. એટલે રાજુબાએ પ્રશ્ન પૂછ્યો આશ્ચર્ય સાથે કે પ્રભુ આપને વળી કેવો ભીડો? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે બ્રહ્માનંદ સ્વામીએ વડતાલમાં મંદિર બાંધે છે,
અને કડિયા જે છે એમના પગાર ચડી ગયા છે, નાણાં મંગાવ્યા છે, પણ અમે ક્યાંથી લાવીએ? એટલે રાજુબાઈએ તરત તે ગળામાંથી 500 રૂપિયાનો ચંદન હાર ઉતારીને આપ્યો અને રોકડા 200 રૂપિયા આપ્યા. અને આવું સમર્પણ શ્રીજી મહારાજે આ રાજુબાનું જોયું ને એટલે કહ્યું કે અમને માફ કરજો, અમે તમારું સર્વસ્વ લઈ લીધું. અને ત્યારે પણ રાજુબાઈએ આવું સાંભળીને એમના ચરણો માથું ઢાળીને કીધું, અને આ એક આંસુથી આમ ચરણો પખાળતા હોય ને એવું શ્રીજી મહારાજને કહેશે કે મહારાજ, મારું સર્વસ્વ તો આપ છો ને આપ મારા અંતરમાં જડાઈ ગયો છો, અને આ કૃપાથી મારી પાસે આ બધી મૂડી છે, આની સચવાય છે તો આપણી તમારી દયાએ કરીને સચવાય છે. એટલે આપની કૃપાનું પાત્ર બનું ને એટલું જ હું તમારી પાસે માગું છું. અને ત્યારે શ્રીજી મહારાજ બહુ રાજી પણ થઈ જાય છે અને પ્રેમભરી દ્રષ્ટિ સાથે માણકી ઉપર સવાર થઈને વરતાલ જવા નીકળ્યા. તો જો આવા હતા એ શ્રીજી મહારાજના ભક્તો. આમ શ્રીજી મહારાજ જ એમનું સર્વસ્વ હોય ને એવી દ્રઢ સમજણ એમના જીવનની અંદર જોવા મળતી. તો ગમે ત્યારે અર્પણ ગમે તે કરવાનું થાય તો એમાં સામેનું ઉલટું કાંઈ વસ્તુ પોતાની પાસે રાખે નહીં, અને સામે એમ કે તમારી કૃપાએ કરીને જ તે અમે આ બધું મેળવ્યું છે. તો આવી ભાવના રહી ખરેખર આવા શ્રીજી મહારાજના ભક્તોના જીવનની અંદર આપણને જોવા મળે છે. 1911ની અંદર તે જ્યારે સાળંગપુરની અંદર જ્યારે મંદિરનું નિર્માણ થયું, હવે ત્યારે મૂર્તિઓ લાવવાની હતી જયપુરની અંદર સલાટ પાસેથી, પણ શાસ્ત્રીજી મહારાજ પાસે પૈસા નહોતા. એટલે એ બધાએ ગામોની અંદર વિચરણ કરવા જાય, પધરામણી કરવા જાય, અને જે ભેટ ને એ બધું આવે મૂળ ધર્માદો લેવા માટે કે મૂર્તિઓ આવી જાય ને પ્રતિષ્ઠા થઈ જાય. એટલે રઢુ ગામની અંદર આવે છે, ત્યાં તે હવે પોતે જ્યાં આવે છે ને ત્યાં આશાભાઈ ને ઈશ્વરભાઈ પોતે પુરુષોત્તમપુરાના એ પણ આવે છે. એટલે એમને તે હવે ત્યારે એમની હવેલી આખી બળી ગયેલી, 700 800 900 મણ જેટલા અનાજની બધું તે કપાસને આ બધું બળી ગયેલું, પણ છતાં પણ એ શાસ્ત્રીજી મહારાજના ચરણોની અંદર એમને બહારથી પૈસા લાવીને એમને ભેટ આપી હતી. શા માટે? સમર્પણ હતું. કરતા હરતાપણાનો વિચાર તો હતો, પણ સાથે સાથે એવી સમર્પણની ભાવના હતી ને એટલે આ શક્ય બન્યું છે. બીજું બાજુ કે આપણે ગમે તેવા મોટા આપણે સેવા કરતા હોય કે આપણે લાભ લેતા હોય, પણ આવા પ્રસંગો જ્યારે આપણે સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે શ્રીજી મહારાજના જે સમયની અંદર અને અત્યારે પણ આવા સમર્પણપિત ભક્તો જોવા મળે છે કે જે પોતાનું તન મન ધન બધું સમર્પણ કરવા માટે તૈયાર થાય છે. પ્રમુખ સ્વામી મારા શતાબ્દી મહોત્સવમાં તમે જુઓ કે 80,000 કરતાં વધુ સ્વયંસેવકો તૈયાર થયા હતા, અને એ તૈયાર ક્યાં અમુક 6 મહિના, વરસ, 1 મહિનો, 2 મહિનો, અમુક તો 2 3 વર્ષ સેવા કરવા માટે આવેલા, પોતાના નોકરી ધંધો વ્યવસાય મૂકીને. શા માટે? કે પ્રમુખ સ્વામી મહારાજે એવું જીવન જીવ્યા છે ને, તો એમનું તો આપણે સેવા કરવી જોઈએ. અને એટલે જ તે શતાબ્દી મહોત્સવ ભવ્યતાથી અને દિવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો. રોબિન્સવિલ અક્ષરધામની અંદર તમે જો 12,500 પોતે સ્વયંસેવકો દ્વારા એ રોબિન્સવિલનું અક્ષરધામ તૈયાર થયું. હવે મજૂરો હતા એ કોઈ નહીં, 5-10 જ મજૂરો વધેલા, પરંતુ એમનામાં શું હતું? કાંઈ કળા એટલી નહીં, છીણી કે હથોડી પણ કોઈ દિવસ પકડેલ નહીં, પણ જો ભગવાનનો પ્રવેશ, સત્પુરુષની દ્રષ્ટિ, તો થઈ શક્યું. આબુધાબીની અંદર તમે જો સમર્પણની ગાથા, દિલ્હી અક્ષરધામ તમે જુઓ, આજે કોઈ પણ એવું મંદિર નહીં હોય કે ત્યાં સમર્પણિત ભક્તો નહીં હોય. તો ખરેખર આ સમર્પણની ગાથા અને આવા શ્રીજી મહારાજના પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર એમનામાં કાંઈક ઐશ્વર્ય કાંઈક અલગ જોવા મળે છે. તો આપણા જીવનની અંદર પણ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણો પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ બનતી કોઈ પણ ઘટના હોય દરેકમાં તમે સાથ આપજો અને બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.